હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે બે અંકના વધીવાળા બાદબાકી શીખીશું. તો ચાલો જોઈએ. 34 માઇનસ 26. 34 માંથી 26 બાદ કરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. અહીં એકમના સ્થાન પર 4 અને 6 છે. તો 4 એ 6 કરતાં નાની સંખ્યા છે, તેથી 4 માંથી 6 બાદ થશે નહીં. માટે દશકના સ્થાન પરની સંખ્યા પાસેથી દસકો લઈશું. તો 3 પાસેથી દસકો લેતા 3 ઉપર 2 મૂકીશું અને 4 પર દસકો લઈશું. 4 વત્તા 10 14 થશે. તો 14 માંથી 6 બાદ કરીશું. તો 14 માંથી 6 બાદ કરવા માટે 14 માટે 14 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 માંથી 6 બાદ કરવા માટે 6 લાઈન બાદ કરીશું. 1 2 3 4 5 6. 14 માંથી 6 લાઈન બાદ કરતા વધેલી લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8. તો 14 માંથી 6 બાદ કરતા જવાબ થશે 8. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. તો 2 માંથી 2 બાદ કરીશું. તો 2 માટે 2 લાઈન દોરીશું. 1 2. 2 માંથી 2 બાદ કરવા માટે 2 લાઈન બાદ કરીશું. 1 2. તો 2 માંથી 2 બાદ કરતા જવાબ થશે 0. 34 માંથી 26 બાદ કરતા જવાબ થશે 8. 67 માઇનસ 49. 67 માંથી 49 બાદ કરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. એકમના સ્થાન પર 7 અને 9 છે. તો 7 માંથી 9 બાદ કરીશું. 7 એ 9 કરતાં નાની સંખ્યા છે, તો 7 માંથી 9 બાદ થશે નહીં. 7 પર દસકો લેવો પડશે. તો 6 પાસેથી દસકો લઈશું. તો 6 પાસેથી દસકો લેતા 6 ઉપર 5 મૂકીશું અને 7 પર દસકો લઈશું. હવે 7 વત્તા 10 17 માંથી 9 બાદ કરીશું. તો 17 માંથી 9 બાદ કરવા માટે 17 માટે 17 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે 17 માંથી 9 બાદ કરવા માટે 9 લાઈન બાદ કરીશું. 1 2 3 4 5 6 7 8 9. 17 માંથી 9 લાઈન બાદ કરતા હવે વધેલી લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8. આમ 17 માંથી 9 બાદ કરતા જવાબ થશે 8. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. તો 5 માંથી 4 બાદ કરીશું. તો 5 માટે 5 લાઈન દોરીશું. 1 2 3 4 5. તો 5 માંથી 4 બાદ કરવા માટે 4 લાઈન બાદ કરીશું. 1 2 3 4. તો 5 માંથી 4 બાદ કરતા જવાબ થશે 1. તો 67 માંથી 49 બાદ કરતા જવાબ થશે 18. 70 માઇનસ 48. 70 માંથી 48 બાદ કરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. અહીં એકમના સ્થાન પર 0 અને 8 છે. તો 0 માંથી 8 બાદ કરીશું. 0 એ 8 કરતાં નાની સંખ્યા હોવાથી 0 માંથી 8 બાદ થશે નહીં. માટે 0 પર દસકો લેવો પડશે. તો 7 પાસેથી દસકો લેતા 7 પર 6 મૂકીશું અને 0 પર દસકો લઈશું.
તો હવે 10માંથી 8 બાદ કરીશું. 10માંથી 8 બાદ કરવા માટે 10 માટે 10 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 10માંથી 8 બાદ કરવા માટે 8 લાઈન બાદ કરીશું. 1 2 3 4 5 6 7 8. તો 10 લાઈનમાંથી 8 લાઈન બાદ કરતા હવે વધેલી લાઈનોને ગણીશું. 1 2. તો 10માંથી 8 બાદ કરતા જવાબ થશે 2. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. તો 6માંથી 4 બાદ કરીશું. 6માંથી 4 બાદ કરવા માટે 6 માટે 6 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6. 6માંથી 4 બાદ કરવા માટે 4 લાઈન બાદ કરીશું. 1 2 3 4. હવે વધેલી લાઈનોને ગણીશું. 1 2. આમ 6માંથી 4 બાદ કરતા જવાબ થશે 2. 70માંથી 48 બાદ કરતા જવાબ થશે 22. 51 - 25. 51માંથી 25 બાદ કરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. તો 1માંથી 5 બાદ કરીશું. 1 એ 5 કરતાં નાની સંખ્યા છે, તેથી 1માંથી 5 બાદ થશે નહીં. માટે દશકના સ્થાન પરની સંખ્યા પાસેથી દસકો લેશું. તો 5 પાસેથી દસકો લેતા 5 પર 4 મૂકીશું અને 1 પર દસકો લઈશું. હવે 1 + 10 11. 11માંથી 5 બાદ કરીશું. તો 11માંથી 5 બાદ કરવા માટે 11 માટે 11 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે 11માંથી 5 બાદ કરવા માટે 5 લાઈન બાદ કરીશું. 1 2 3 4 5. હવે 11માંથી 5 બાદ કરતા વધેલી લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6. તો 11માંથી 5 બાદ કરતા જવાબ થશે 6. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓની બાદબાકી કરીશું. તો અહીં 4માંથી 2 બાદ કરીશું. તો 4માંથી 2 બાદ કરવા માટે 4 માટે 4 લાઈન દોરીશું. 1 2 3 4. તો 4માંથી 2 બાદ કરીશું. 1 2. 4માંથી 2 બાદ કરતા વધેલી લાઈનોને ગણીશું. 1 2. તો 4માંથી 2 બાદ કરતા જવાબ થશે 2. તો 51માંથી 25 બાદ કરતા જવાબ થશે 26.